નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે। હા, હવે કાલે નક્કી થશે નવા જૂની અને પરમ દિવસે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ લેશે શપથ। ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ જોરશોર ચાલી રહી છે અને હવે મળતી જ માહિતી મુજબ કાલે આખરે નવા મંત્રીઓ નામ નક્કી થશે। સૌથી મોટું ધ્યાન સૌરાષ્ટ્રના નેતાઓ તરફ છે, ખાસ કરીને જેતપુરના જયેશ રાદડિયા, રાજકોટના કુંવરજી બાવળિયા અને અમરેલીના હર્ષદ રીબાડિયાના નામો ફરી ચર્ચામાં આવશે। સૂત્રો જણાવે છે કે ભાજપ હાઈકમાન્ડને કેટલાક જૂના મંત્રીઓને હટાવીને નવા ચહેરાને તક આપવાનો નિર્ણય લીધો છે। આમાં સૌરાષ્ટ્રના યુવા ચહેરાઓને વિશેષ સ્થાન મળશે। જાહેરાત પછી પરમ દિવસે એટલે બુધવારે નવા મંત્રીઓ લેશે શપથ। ગાંધીજીના રાજભવન ખાતે આ શપથ ભવ્ય રીતે યોજવાની છે। ખાસ વાત એ છે કે આ વિસ્તારને પહેલાં ભાજપના કેટલાક સિનિયર મંત્રીઓને પોતાનું રાજીનામું પણ આપ્યું હોવાનું મનાય છે। આથી હવે સ્પષ્ટ છે કે ભાજપના નવા ચહેરાઓ સાથે 2027ની ચૂંટણી માટે તૈયાર થઈ રહી છે। શું જયેશ રાદડિયા ફરી મંત્રી બનશે? શું સૌરાષ્ટ્રને વધુ મંત્રાયણ મળશે? અને શું આ નવા જૂની સાથે ભાજપ ફરી એક મોટો રાજકીય સંતુલન બેસાડશે? આ બધું જાણવા માટે કાલનો દિવસ રાજકીય રીતે ખૂબ જ મહત્વનો છે। હા, ચોક્કસ અહીં આ જ વિષયની વધુ વિગતવાર છે। હવે પ્રશ્ન એ છે કે કોણ હશે નવો ચહેરો, કોણનું મંત્રીપદ જશે અને સૌરાષ્ટ્રની કેટલીક બેઠક મળશે? ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી મંત્રીમંડળના વિસ્તરણની અફવાઓ રાજકીય મંચ પર હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે લાંબી બેઠક કરી હતી, જ્યાં નવા જૂની રચના અંગે ચર્ચા થઈ। હવે સૂત્રો જણાવી રહ્યા છે કે આ આખી પ્રક્રિયા શું છે અને હવે ફક્ત સત્તાવાર જાહેરાત બાકી છે। આ વિસ્તારમાં સૌથી વધારે ફોકસ સૌરાષ્ટ્ર પર છે। સૌરાષ્ટ્રમાંથી ભાજપના હંમેશા મોટા આધાર મળ્યો છે, પણ છેલ્લા થોડા મહિનાથી ખેડૂતોની નારાજગી જોવા મળી હતી। આ નારાજગી દૂર કરવા માટે હાઈકમાન્ડ નક્કી કર્યું છે કે સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતાઓને ફરી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે। સૌરાષ્ટ્રમાંથી જે નામો સૌથી આગળ ચાલી રહ્યા છે, જયેશ રાદડિયા જેતપુર, કુંવરજી બાવળિયા રાજકોટ, હર્ષદ રીબાડિયા અમરેલી, આ ત્રણેય નેતાઓને રાજકીય વજન ઘણું છે અને તેમની પસંદગી સીધા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે। બીજી બાજુ કેટલાક સિનિયર મંત્રીઓના રાજીનામાની પણ ચર્ચા છે। પાર્ટી હવે જૂના ચહેરાઓને હટાવીને નવી ટીમ બનાવી રહી છે। આ વખતે ભાજપ યંગ ગવર્નર્સ મોડલ લાવવા માગે છે, જ્યાં યુવા નેતાઓને તક મળશે અને જૂના નેતાઓને સંગઠનમાં કામમાં મૂકવામાં આવશે। હાઈકમાન્ડને સ્પષ્ટ સંદેશ આપ્યો છે 2027ની ચૂંટણી માટે તાજું અને યુવા ચહેરાનું મંત્રીમંડળ તૈયાર કરવું। હવે ચર્ચા એ છે કે પરમ દિવસે એટલે બુધવારે રાજભવન ખાતે શપથવિધિ યોજાશે। શપથવિધિ ભવ્ય રીતે યોજાશે અને તેમાં ગૃહમંત્રી આર કેપિટલ, રાજ્ય પ્રમુખ સી પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। રાજભવનમાં સવારે 10:30 વાગે શપથવિધિની શરૂઆત થશે। પાર્ટીના ટોપ નેતાઓ પહેલેથી જ ગાંધીનગર પહોંચી ગયા છે। આ મંત્રીમંડળ વિસ્તરણથી ભાજપ અનેક રાજકીય સંતુલન બેસાડશે। એક તરફ પાટીદાર અને બીજી તરફ ઓબીસી સમુદાયને સમાધાન કરવાનો પ્રયાસ। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણેય ઝોનમાંથી તમામ પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરે છે। વિશેષ વાત એ છે કે આ આખું વિસ્તર માત્ર 2027ની તૈયારી નથી, પણ લોકસભા ચૂંટણી 2026 માટેની ભૂમિકા પણ છે। સામાન્ય જનતા અને ભાજપ કાર્યકર્તાઓ માટે ભારે ઉત્સાહ છે। સોશિયલ મીડિયા પર લોકો પોતાના મનપસંદ નેતાઓના નામ ટેગ કરીને પોસ્ટ કરી રહ્યા છે। ખાસ કરીને જયેશ રાદડિયા અંગે લોકો કરી રહ્યા છે। સૌરાષ્ટ્રનો અવાજ ફરી સરકારમાં ગુંજવવો જોઈએ। તો મિત્રો, હવે આંખો રાખો કાલના નિર્ણય પર। શું ફરી એકવાર સૌરાષ્ટ્રના નેતાઓ રાજકારણનું સંતુલન બદલી દેશે? શું ભાજપ નવી દિશામાં આગળ વધશે? આનો જવાબ મળશે કાલે સાંજે। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।